બહાર તો વરસાદ પડી રહ્યો છે કે શું કહેવાનું, અને લાઈટ પણ જતી રહી છે અને કાળું કાળું થઈ ગયું છે પેડ. સારી તો વરસાદ રહી એવું લાગતું નથી. તો ફ્રેન્ડ્સ, હું સોનલ તમારું સ્વાગત કરું છું. તમે બધા કેમ છો? વરસાદની મજા આજે તો સરસ. હવે તો કંઈક બનાવવું પડશે મસ્તીનું, તો તમને પણ બતાવો અમારા બહાર કેટલો વરસાદ આવે છે. જો ફ્રેન્ડ્સ, કેટલો વરસાદ આવી રહ્યો છે બહાર. કાલે તો એનું બધું ભરાઈ ગયું હતું, આજે તો નથી ભરાઈ, પણ વાદળ પણ હજી કાળું કાળું છે અને ખૂબ વરસાદ આવી રહ્યો છે. અને ઘરે કેવી રીતના જવા જોઈ શકો છો ફ્રેન્ડ્સ તમે. વરસાદ થોડી વારમાં કંઈ પાણી આખું ભરાઈ જશે. તો ફ્રેન્ડ્સ, વરસાદ ખૂબ ચડ્યો છે ને ક્લિનિકમાં લાઇટ નથી. તમે જોઈ શકો છો એટલું અંધારું દેખાઈ રહ્યું છે. અમારે ઘરે જવાની થોડી પ્રોબ્લેમ છે. કેવી રીતના વિચારું છું શું કરીએ. આજે તો તકલીફ પડી જવાની મારે ઘરે જવાનું. અయ్યો, આજે તો બહુ કામ છે. હજી તો મારા કામ ફિનિશ થતા નથી. આજે તો કુછ ગરમ ગરમ બનાના પડેગા ભૈયા. મારી શ્રુતિ આવશે એટલે મમ્મા આ બનાયા, મમ્મા પેલું બનાયા, ફરમાઈશ ચાલુ થઈ જશે. અને ઉપરથી મારી બધી રસોઈ કરવાની તે અલગ. તો ચાલો ફ્રેન્ડ્સ, હું હમણાં હવે અંધારમાં બેસી રહેલી છું એકલી. શું કરું, બીક પણ લાગતી છે, લાઇટ નથી. થોડી વાર વેઇટ કરું ને તાજે જલ્દી જતી રહેવા ઘરે જાઉં, જમી લઉં, મસ્ત ગોદડી ઓઢીને સૂઈ જાઉં. પછી ઉઠીને રસોઈ જ કરવાની આપણે. શું બનાવું, ચિકન જેવું બનાવું કે પછી શું બનાવું વિચારતી છું. આજે મેં શ્રુતિને મસ્તી ના આવે ત્યાં સુધી બેસનને જુવાનો લોટ, ઘઉંનો લોટ મિક્સ કરીને અંદર બટેકા ક્રશ કરીને પુડલા બનાવી દઈશ ગરમા ગરમ ચા હાથે. તો ચાલો ફ્રેન્ડ્સ, તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે મળીશું પાછા થોડી વારમાં. તો ફ્રેન્ડ્સ, હમણાં શ્રુતિનો આવવાનો ટાઈમ થઈ ગયો છે. તો મેં બનાવી દેવા લઈ લીધું છે બટેકા, 2-3 લીધા છે અને એક ગાજર લીધું છે. હવે આને છોલીને આપણે ક્રશ કરી લઈશું. પછી આને બનાવશું આપણે પુડલા. તો ચાલો આને છોલીને આપણે ક્રશ કરી લઈએ. 3 બટેકા લઈ લીધા છે નાના નાના, અને મેં છોલી લઈશ. અને આપણે છોલીને મસ્ત ક્રશ કરી લઈશું. ક્રશ કરીને પછી બેસન, ઘઉંનો લોટ અને થોડો જુવાનો લોટ લઈને મસ્ત ખીરું તૈયાર કરીશું. ત્યાર પછી મસ્ત પુડલા બનાવીએ. શ્રુતિએ ટિફિન લઈ નથી જતી, પૂરી ભૂખી રહેતી છે. પણ આવે એટલે ભૂખ લાગી કરતી આવશે એટલે એને પહેલાં મેં બનાવી દઉં અને ચા મૂકી દઈએ આપણે. એટલે બટેકા છોલી લીધા છે ફ્રેન્ડ્સ. હવે આ એક ગાજર છે એને પણ મેં છોલી લઉં ફટફટ. પછી આને ધોઈને આપણે ક્રશ કરી લઈશું. હા, ઓરેન્જ કલરના ગાજર આવે તે છે આપણા જે દેશી ગાજર આવે પિંક કલરમાં, તે નથી. અને સ્વાગોલી કાઢ્યું છે ગાજર, તમે જોઈ શકો છો. અને બટેકા પણ મસ્ત છોલી કરેલા છે. હવે મેં ધોઈ લઉં, પછી આપણે આને ક્રશ કરીએ. ગાજર ક્રશ કરી લઉં ફટફટ.
બાજુનો જે પાર્ટ છે એ આપણે નથી લેવાનો. ગાજર જો છીણી લીધું છે. હવે આપણે એવી જ રીતે બટેકા પણ છીણી લઈશું. બટેકું ગયું પડી ગયું. ચાલો હવે નીચે પડી ગયું એટલે આપણે લેવાનું નથી, એને કાઢી નાખશું. નાનું જ રહેલું છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, કેટલું સરસ રેડી કરી દીધું છે. ગાજર અને બટેકાને ક્રશ કરી લીધું. ધોઈને બી મિક્સ કર્યું છે. એટલે આની અંદર જે પાણી નીકળશે તેને જ આપણે યુઝ કરીશું. તો આની અંદર આપણે મસ્ત મસાલો બેસ એવું કરીને મસ્ત પુડલા બનાવશું. સ્વીટનેસ પણ લાગશે, સ્પાઈસી બનાવશું. તો ફ્રેન્ડ્સ અમે ગાજર બટેકાનું છીણ અને એની અંદર 3 જાતના લોટ લઈ લીધા છે. રવો અથવા તો ચોખાનો લોટ પણ તમે એમાં નાખીને એ કરી શકો છો. પણ મારી પાસે એક બંને નથી, બંનેમાંથી એક પણ નથી. અને આ નાખ્યું છે ધાણા જીરું, ચીલી પાવડર ને હલ્દી, ગરમ મસાલો થોડોક અને આદું લસણ મરચાંની પેસ્ટ. તો ચાલો હવે આપણે આને મિક્સ કરી દઈશું. શ્રુતિ આવી ગઈ છે અને શું બનાવે કરે છે. હવે વહેલી બનાવવું પડે, નહીં તો મને ગેસ પાસેથી થગડી દે. ભૂખ લાગી છે બેટા. તો ખાધું આજે બોલ? મંચુરિયન. કેન્ટીનમાંથી આવું બધું ખાઈ લે ને ઘરનું ખાવાનું ખાવા નહીં કરે. પણ હા ના આવે એટલે ભૂખ લાગી કરે. તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો, મસ્ત રેડી કરી દીધું છે મેં ખીરું. હવે આને આપણે બનાવી દઈએ પુડલા જલ્દી. બહુ પતલા નહીં કરવાના, અને થોડા જાડા જ રાખવાના છે. સોરી, ખાવા પહેલાં જ ધરાઈ ગઈ મેં તો ચાલો આ તરફ હવે આપણે ગેસ ઓન કરી દઈશું. તો અમારું આ લાઇટર બગડી ગયેલું છે ને, તો જલ્દી પડતું ને. બહુ તાપ લાગતો છે. વરસાદ પડે તો એ તાપ લાગતો છે. બોલ, હા, છોકરી આખી પલ્લાઈ ગઈ મારી પાસે વિડીયો શૂટ કરતી છે એને. તો આપણે બહુ પતલું નથી કરવાનું ફ્રેન્ડ્સ, થોડું થીક રાખશું. આની અંદર દહીં પણ નાખીને બનાવે, મસ્ત લાગે ખાટા. કેમ હસી જાય એ તું મને કેમ હસી? બોલતી કેમ નથી? હે બોલ. દહીં હતો ને તો દહીં નાખી ને. જે આની અંદર વધારે એ થાય તે વસ્તુ નથી. મેં ખાલી શું હતું આટલું થીક રાખવાનું છે. તો એવું જરૂરી નથી કે થીક જ રાખો. તમારે પતલા કરવા હોય તો પતલા પણ કરી શકો છો, પણ મેં થોડા થીક રાખ્યું છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અમારો લાસ્ટ પુડલો છે અને સૌથી મોટો છે, કારણ કે થોડુંક ખીરા માટે એ કરવું પડે, એટલે મેં મોટો બનાવી દીધો છે. તમે પણ ટ્રાય કરજો ઘરે. ગાજર બટેકા કોઈ પણ સબ્જી તમે યુઝ કરી શકો છો, એવું જરૂરી નથી. દરેક સબ્જીનો સ્વાદ અલગ લાગે છે. અને આ તરફ મારી શ્રુતિ શું કરી રહી છે? કાલના જેમ કંઈ નવો કાઢીને બે જતી આજે. તો શ્રુતિ હોમવર્ક કરી રહી છે. શેમાં કરતી છે? ઇંગ્લિશ 2માં હોમવર્ક કરે છે. ચાલ 2 મિનિટ બેસી હું શ્રુતિ પાસે, પેલું થેપલું જરાક થાય ત્યાં સુધી. બરાબર વરસાદ ચડ્યો છે અને ત્યાં પણ સાસુજી બેસેલા છે, આરામથી પગ દબાવતા જઈને.
હવે ચા થઈ ગયેલી છે, એક પુડલો છે, થઈ જાય એટલે અમે ત્રણેય જણા ચા નાસ્તો કરી લઈએ. શ્રુતિ આવી ગઈ એટલે પછી રસોઈ કરીએ. તો ફ્રેન્ડ્સ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ચાલો નહીં કરી લીધું. તો ફાઇનલી ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીં મારા પુડલા રેડી થઈ ગયા છે. હવે શ્રુતિની આવવાની વેટ કરતા છે, પણ એ બુક્સ હજી ગોઠવતી બેગમાં ગોઠવી દે એટલે આપણે ચા પી લઈએ. અને આ બાજુ મમ્મી આવી ગયા ચા પીવા માટે. તો ચાલો હવે ચા બનાવીએ. આ બાજુ નીચેથી આવી જાઓ ને, તમે એટલા દૂર બેઠેલા છો. જો ચા દૂર હો શું તો આવાથી આવી ગયા તાર બા, મેં ટીવી જોવાની છે. એટલે ચા તો પહેલા પી લે બેન. નહીં ચા પીતી. મસ્ત લાગતા તારા પપ્પા હવે અડધું રાખવાનું કે શકવાનું નહીં ખા. કેમ પપ્પા કા ખાઈ हमको. આયા ટેસ્ટ કર પર મને કે કેવું લાગતું છે. મારું નહીં શૂટ કરતા પ્લીઝ પ્લીઝ. ચાલુ છે કેમ આમ શાય મને હરમ આવે. બહુ પાછી શરમ લાગે. શ્રુતિ હવે કહેશે કેવું લાગ્યું. અમારે લાગતું જ નથી કે બટેકા અને ગાજર નાખેલું છે. એવું તમને કેવું લાગ્યું. એટલે ગાજર છે એમ તો પેલા ખબર નહીં પડે, પણ સ્વાદ લાગે. હા લાગતા તો ચાલો ફ્રેન્ડ્સ, તમારે પણ પુડલા અને ચા પીવી હોય તો મસ્ત વરસાદ થોડો થોડો ઝરમર ઝરમર આવતો છે અને અમે 3 જણા ચાની મજા માણતા છે. તો ફ્રેન્ડ્સ આજે મસ્તીના ચા અને પુડલા બનાવ્યા હતા અમે. મસ્ત વરસાદ પડતો છે ધીરે ધીરે અને અમે ચા પુડલા ખાઈને બેસી ગયા છે. હવે રસોઈ કરવાની છે. તો ફ્રેન્ડ્સ આજના વિડીયો મારું આટલું જ. કાલે નવા વિડીયોમાં મળશું આપણે. તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને મારી ચેનલમાં નવા હોય તો એ સબસ્ક્રાઈબ કરી દેજો ફ્રેન્ડ્સ. તો બાય, કાલે મળશું નવા વિડીયોમાં. બાય.